અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર વડોદરા દ્વારા દર અમાસે વડોદરા શહેરમાં દરેક શાખાઓમાં સામૂહિક મંત્ર જપ થાય છે અને સામૂહિક મંત્ર જપ કરવાના સંકલ્પ પણ લીધા છે. તે અંતર્ગત આજે જ્યેષ્ઠ વદ અમાસ 7 શાખાઓ સાથે મળીને ગાયત્રી મંત્ર જપ કરવામાં આવ્યા, જેમાં 200થી વધુ સાધક ભાઈઓ બહેનોએ તપ સાધના સંપન્ન કરી હતી. વિશેષ સંદેશમાં પ્રજ્ઞાપુત્રી તારાબેન પંડ્યા અને ગુજરાત ઝોનના મહિલા પ્રતિનિધિ, વડીલ અને વરિષ્ઠ સૌના માર્ગદર્શક હસુબેન પાઠક, તેઓના ઉદ્બોધન માં ગાયત્રી મંત્ર કેમ શ્રેષ્ઠ મહામંત્રની વિશેષતા અને જ્યોતિ કળશની મહત્તા સમજાવી હતી. દીપ યજ્ઞના માધ્યમથી વિશેષ આહુતિ અર્પણ કરવામાં આવી હતી. ઉપઝોન સહસંયોજક અનિલભાઈ રાવલનું વિશેષ માર્ગદર્શન રહ્યું હતું. 2024ની સાલ આવશે ને, તો 2024ની સાલમાં એક સુધી અને વ્યક્તિના મનથી એના ઘરો સુધી જે અંધકાર છવાયેલો છે ને, એ અંધકારનો વિનાશ કરશે. અને એ જ છે, એ વ્યક્તિ કરે છે કે નહીં, કરતી હશે એટલે સીધા આશીર્વાદ. સીધા એનો પરિવાર દેવ પરિવાર બની જશે. સીધા એના ઘરના જે ઘરના શબ્દ, મહાન શક્તિશાળી કલશ જ્યારે આવતો હોય ત્યારે જે કલશ જ્યાં આગળ રોકાણ થશે, જે જગ્યા ઉપર રોકાણ થશે, ત્યાં તીર્થ બની જશે. તીર્થ શાંતિકુંજમાં જઈએ ત્યારે દીપકના દર્શન કરીએ ત્યારે આપણને એ દર્શનના જે કંઈક વાઇબ્રેશન્સથી આપણામાં જે કંઈક પરિવર્તન થાય, એ જ પરિવર્તન, એ જે કળશ જ્યાં રોકાશે, જ્યાં એના જે દર્શન કરશે, એ તો પાવન જ થઈ જશે. પણ માની લો કે દર્શન ના થયા, તો એના ઘરે જો આપણે પીળા કપડાં પહેરીને એનો સંદેશો લઈને પહોંચી જઈશું ને, તો એના ઘરમાં પણ જ્યોતિ પ્રવેશ કરી દેશે. અને એની જગ્યાએ આજે એની સદબુદ્ધિ સ્થાપિત થશે, સદવિચારો સ્થાપિત થશે, સત્કાર્યો કરવાની એને પ્રેરણા પ્રાપ્ત થશે. અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર વડોદરા શહેરમાં 28 બ્લોક છે. એ અંતર્ગત દરેક બ્લોકોની અંદર અમાસના દિવસે સામૂહિક જપનો ક્રમ સંપન્ન થતો હોય છે. આજે એક વિશેષ અમે પ્રયોજન કર્યું કે 7 બ્લોક જે નજીકના બ્લોક સાથે હતા, શાખાઓ નજીકની જે શાખાઓ હતી, એ સાથે મળીને આજે અમાસના દિવસે આજે 200થી પણ વધારે પરિજન ભાઈઓ બહેનો સામૂહિક જપમાં જોડાયા છે. અને એમાં વિશેષ ઉદ્બોધન અને વિશેષ માર્ગદર્શન આજે સાધકોને પ્રાપ્ત થાય કે અખંડ જ્યોતિ કળશ શું છે, એનું શું મહત્ત્વ છે. આદરણીય વડીલ શ્રી હસુબેન દ્વારા એ સમજાવ્યું. ગાયત્રી મહામંત્ર શું છે, ગાયત્રી મહામંત્રની કેટલી શક્તિ છે, અને પરમ પૂજ્ય ગુરુદેવ સ્વયં મહાકાળ ભગવાન શિવનો અવતાર હતા, એ દ્રષ્ટાંત સહિત આદરણીય પ્રજ્ઞાપુત્રી તારાબેને એમને વાતને સમજાવી છે. અને એ જ વાત અમારા ભાઈઓ બહેનો જે કાર્યકર્તાઓ છે, એ ઘરે ઘરે જઈ અને અખંડ જ્યોતિનું આ માર્ગદર્શન આપશે અને વધારેમાં વધારે લોકો અખંડ દીપક, અખંડ જ્યોતનો રથના દર્શન કરી શકે, એનું વિશેષ સુંદર પ્રયોજન આજે થવા જઈ રહ્યું છે. અને એ સંકલ્પની સાથે અમે આગળ વધી રહ્યા છીએ. આજે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા 6 બ્લોક ભેગા થઈ અને સામૂહિક એક અમાસના દિવસે સામૂહિક જપ સાધનાનો પ્રયોગ કરવામાં આવ્યો છે. તો સામૂહિક શક્તિનું પરિણામ ખૂબ જ મતલબ કે એક એટમ બોમ્બ જેવી શક્તિ પ્રાપ્ત થતી હોય છે. જેવી રીતના નદી કિનારે માણસ બેસે તો એનું મન એકદમ શાંત થઈ જાય છે, કારણ કે ત્યાં પાણીના એક બૂંદની ઉર્જા અને શક્તિનું સમૂહ હોય છે. એવી જ રીતના જ્યારે પહાડી પર માણસ બેસે તો એનું મન એકદમ શાંત થઈ જાય છે, કારણ કે ત્યાં પહાડી પર પથ્થરના એક કણની સામૂહિક ઉર્જા શક્તિ હોય છે. એવી જ રીતે જ્યારે જંગલમાં માણસ જાય ત્યારે પણ એનું મન એકદમ શાંત થઈ જાય છે, કારણ કે ત્યાં આગળ વૃક્ષ, વેલ, ફળ, ફૂલ એની એક સામૂહિક શક્તિ અને ઉર્જા હોય છે. તો એવી જ રીતે આજે લગભગ 200 ભાઈ બહેનોએ સામૂહિક ગાયત્રી મંત્ર જાપ કર્યા છે. તો ગાયત્રી જ મંત્ર કેમ? કારણ કે ગાયત્રી મંત્રને એકવાર બોલવામાં આવે તો નાસાની લેબોરેટરીમાં સ્ટ્રેંગલ હાર્વર્ડ નામના વૈજ્ઞાનિકે પ્રૂફ કર્યું હતું કે ગાયત્રી મંત્ર એકવાર બોલવામાં આવે તો 1,10,000 દૈવીય વાઇબ્રેશન્સ પેદા થાય છે. અને એ એક એવી એટમ બોમ્બ જેવી એક ઉર્જા ક્રિએટ થાય છે, અને એ ઉર્જાની સામે કોઈ આસુરી શક્તિ પણ ટકી શકતી નથી.
એટલા માટે કહેવામાં આવ્યું છે કે ભારતના લોકોને કોઈ એટમ બોમ્બની અસર નહીં થાય. જો ભારતના લોકો સામૂહિક રીતે ગાયત્રી મંત્રનો જપ કરશે તો એક એવી ઉર્જા શક્તિ પેદા થાય છે કે જેને કોઈ આસુરી શક્તિ કે એટમ બોમ્બ પણ ભેદી શકતું નથી. તો એટલા માટે આજે એક સામૂહિક એક પ્રયોગ કરવામાં આવ્યો છે. બીજું કે પરમ પૂજ્ય ગુરુદેવે પોતે 24 વર્ષ ગાયત્રી મંત્રની સાધના કરી અને 24 લાખના 24 મહાપુરુષ કર્યા અને એમને જે શક્તિ અને સિદ્ધિઓ પ્રાપ્ત થઈ, તો મતલબ કે ભગવાનની અંદર જે શક્તિ ને ઉર્જા હોય છે એવી એક માણસની અંદર પણ એ ઉર્જા શક્તિ ક્રિએટ થાય છે અને પોતે ભગવાન બની જાય છે, પોતે દેવ જેવા બની જાય છે. અને પરમ પૂજ્ય ગુરુદેવે આ 12 પ્રકારની જે ગાયત્રી મંત્રની સિદ્ધિઓ પ્રાપ્ત કરી અને એમની અંદર એક બ્રહ્માંડીય શક્તિ, એક દૈવીય શક્તિનો અંદર કે ક્રિએટ થઈ અને એમને પોતે એક એવી મતલબ કે લાગણી અને ઉર્જા પેદા થઈ કે ગાયત્રી મંત્ર દ્વારા જે મારી અંદરની સુસુપ્ત દૈવી શક્તિઓ જાગૃત થઈ છે અને દેવ જેવા માણસ બની શકે છે. તો આ સંસારના 600 કરોડ માનવી જો સાચા અર્થમાં ગાયત્રી મંત્રનો જપ કરી અને દેવ જેવા બને, દેવસ્ય ધીમહિ જે શબ્દ આવે છે ગાયત્રી મંત્રની અંદર, દેવસ્ય ધીમહિ એટલે દેવસ્ય એટલે દેવત્વ અને ધીમહિ એટલે ધારણ કરવું. દેવત્વને એ માણસ ધારણ કરે છે અને જ્યારે દેવત્વને ધારણ કરે ત્યારે ધિયો યોનઃ પ્રચોદયાત, એની બુદ્ધિ સદબુદ્ધિમાં પરિવર્તિત થાય છે અને એની બુદ્ધિ જ્યારે સદબુદ્ધિમાં પરિવર્તિત થાય ત્યારે એ માણસ સન્માર્ગ પર ચાલે છે. તો પરમ પૂજ્ય ગુરુદેવની અંદર એક વેદના જાગી કે આ સંસારના 600 કરોડ માનવી જો સાચા અર્થમાં ગાયત્રી મંત્રનો જપ કરી અને દેવ જેવા બને તો આ ધરતી છે સ્વર્ગ બની જાય. તો પરમ પૂજ્ય ગુરુદેવનો એક એવો દૃઢ સંકલ્પ છે કે મારે દુનિયાના માનવોને સ્વર્ગમાં નથી લઈ જવા, પણ મારે આ ધરતી પર સ્વર્ગને લાવવું છે ગાયત્રી યજ્ઞ અને ગાયત્રી મહામંત્ર દ્વારા.